નમસ્તે દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો MS24 ન્યૂઝ। મોડાસા તાલુકાના વાંદિયોલ ગામમાં ડેપ ખાતર માટે લાઈનો લાગી। હાલ ખેતીની સિઝન શરૂ છે ત્યારે ખેડૂતો પોતાના ખેતરની અંદર શિયાળુ પાક એટલે કે ઘઉં, મકાઈ, બટાકાના પાક માટેની તૈયારી કરી રહ્યા છે અને એના માટે જરૂરિયાત પ્રમાણે બિયારણ તેમજ ખાતરની જરૂર પડતી હોય છે। તેમાં હાલ ખાસ કરીને જે પ્રકારે ખાતરની જરૂરિયાત ઊભી થઈ છે, જેમાં DAP ખાતરની અછત હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે, જેના માટે આજે મોડાસા તાલુકાના વાંદિયોલ ગામની અંદર વહેલી સવારથી જ ખાતર માટે ખેડૂતોની લાઈનો લાગી હતી, જેમાં મોટાભાગે મહિલાઓ તેમજ પુરુષો લાઈનમાં ખાતર માટે જોવા મળ્યા હતા અને ખાતર માટે વલખા મારી છે તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। બીજી તરફ ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા કે આ DAP ખાતર અમને ઓછું આપવામાં આવે છે, ત્યારે અહીં ખાતર મેળવવા માટે અમારે લાઈનોમાં ઊભા રહેવું પડતું હોય છે, ત્યારે ખરેખર ખાતર બાબતે ખરેખર શું છે તે કોઈ ખ્યાલ આવતો નથી, પરંતુ હાલ તો ખાતર માટે લોકો વલખા મારી રહ્યા છે। એક ખેડૂતે તો એટલે સુધી કહ્યું કે હવે મત આપી આપીને થાકી ગયા છીએ, તો પણ આ પરિસ્થિતિનું નિર્માણ ખરેખર શું ખાતરની અછત છે કે પછી કાળા બજારમાં સ્ટોક કરી દીધો એ પણ એક સવાલ છે। રિપોર્ટર S.A. ખેરાડા અરવલ્લી। સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો। મોદિલ ગામ તો વધી અમારે સેવા મંડળીમાં 240 થેલી ખાતર આવી। હવે 240 થેલીમાં આ લોકો એમ કહે છે કે ભાઈ 32 મોટા ખેડૂત છે અને 3 થેલી હાલવાની, તો બાકીના ખેડૂતોનું તમને કેટલું ખાતર મળે છે? મને ના પાડે છે કે છે તમે ધીરોણ નથી લીધું એટલે તમને ખાતર ના મળે। હવે ધીરોણ વાળાને પેલું આપો। બરાબર। ગામની વસ્તી કેટલી? ગામની વસ્તી 5000 ની। 5000 મન 244 થેલી આવી। 240 થેલી 240 થેલી 5000 અને ની આ તો વસ્તીમાં 4 ગામની મંડળી છે પાછી, તો યાર મોદિયોલ, બ્રહ્મપુરી, સોડપુર, કાદવિયા, બરોબર અસાલ। હવે 5 ગામની મંડળીમાં આટલું 240 થેલી ખાતર નું શું આવે? એટલે ખાતરની બહુ અછત જ છે અહીંયા। ખાતરની અછત અતિશય અછત છે। બરાબર।